हेलो स्टूडेंट्स, चैप्टर 3 નો આજનો લેક્ચર અવરોધો ઉપર. અવરોધોની અંદર આપણે જોયું તેમ કે અવરોધનું કાર્ય શું. સૌથી પહેલાં તો આપણે અવરોધની ચર્ચા કરીએ તો આગળના ટોપિક્સમાં આપણે અવરોધનું થોડું ઘણું જોયેલું છે, પણ આ ટોપિકમાં વધારે ડીપમાં જવાની ગણતરી છે કે અવરોધ એટલે શું. તો કે અવરોધ એટલે કે પ્રવાહને જે રોકે તેને અવરોધ કહેવાય. અવરોધના કારણે પ્રવાહ, અલગ અલગ શબ્દો આપેલા છે. પ્રવાહનો ઘટાડો થાય છે, પ્રવાહનો વ્યય થાય છે, આવા શબ્દો આપેલા છે. અને આ ઘટાડા અને આ વ્યયની સીધી અસર કોના પર પડે છે? પાવર પણ. અને તે પણ શું થાય છે? ઘટે છે. પાવર પણ શું થાય છે? ઘટે છે. અવરોધની ચર્ચા કરીએ તો કોઈ પણ વાહક તારનો અવરોધ એ એક તેની લંબાઈના સમપ્રમાણમાં અને બીજો તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, એટલે કે એવું કહેવાય કે આર ચલે છે એલ છેદમાં એ, માટે આર બરાબર ચલે છે હટાવો તો આવશે રો એલ બાય એ, રોલા. જ્યાં રો જે છે એ દ્રવ્યની અવરોધકતા દર્શાવે છે. શું દર્શાવે છે? અવરોધકતા. અવરોધકતા એ પરિમાણ પર આધારિત નથી. અવરોધકતા જો કોઈના પર આધાર રાખે છે તો તે છે દ્રવ્યની જાત અને તાપમાન પર. દ્રવ્યની જાત અને તાપમાન પર આધાર રાખે છે. હવે આપણે જોઈએ કે લંબાઈ બદલાય. શું બદલાય? લંબાઈ બદલાય છે. એટલે કે હું લંબાઈ બદલું છું. હવે અહીંયા લંબાઈ બદલવાની વાત એવી છે કે તેને ખેંચો, બરાબર. નવો કોઈ તાર જોડવાનો નથી, બહારથી એક્સ્ટ્રા નહીં જોડવાનું. જે છે એને ખેંચવાનું છે. શું કરવાનું છે? ખેંચવાનું છે અને એની લંબાઈમાં વધારો કરવાનો છે, અથવા તો દબાવવાથી ઘટાડો કરવાનો છે. યાદ આવ્યું કંઈ? હા, ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, ચેપ્ટર 9 ધોરણ 11, વિકૃતિ. હા, પ્રતાન વિકૃતિ. તો તારમાં પ્રતાન વિકૃતિનું સર્જન થવું જોઈએ. હવે એલ લંબાઈના કારણે એલનો શું થાય? ફેરફાર. હવે જો તમે લેક્ચર જુઓ છો તો તમે ધ્યાનથી અત્યારે હાલ પોઝ કરો અને ઘરમાંથી એક નાનકડું રબર લઈ લો. રબર પેલું માથામાં નાખવાનું આવે ને એવું. એ રબર લઈને એને ખેંચો અને પછી એને ચેક કરો તો તમને લાગશે કે રબરની જે જાડાઈ છે ને એ થોડી ઓછી થઈ હોય, મતલબ કે રબર પાતળું થયું હોય તેવું લાગે. તો એલનો ફેરફાર થવાથી તેનું જે આડછેદનો આપણને વિરોધ ફેરફાર જોવા મળે છે. મતલબ કે જેમ તાર
અથવા તો રબરને ખેંચો, રબરની લંબાઈ વધે, જે ક્ષેત્રફળ છે તે ઘટે, પાતળું બને એટલે કે ક્ષેત્રફળ ઘટે છે. તો માટે અહીં આ સમગ્ર પરિસ્થિતિમાં જે કદ છે તે કદ કેવું જોવા મળે? કદ ન બદલાય, યાદ રાખજો. કદ ક્યારેય નહીં બદલાય, કદ હંમેશા અચળ રહે છે. હવે આપણું સૂત્ર છે R બરાબર રો એલ બાય એ. એમાં એલ વડે ગુણો અને એલ વડે ભાગો. શું કરો? એલ વડે ગુણો અને એલ વડે ભાગો. એલ ઇન્ટુ એલ, એલ સ્ક્વેર, એ ઇન્ટુ એલ કદ વી. તો આમ આર ચલે છે એલ સ્ક્વેર, આર ચલે છે એલ સ્ક્વેર. ઓકે, હવે હું શું કરીશ કે આ એક, હવે આ જે સમીકરણ છે તે તમે ક્યારે વાપરી શકો છો? તો કે જો મોટા ફેરફારો હોય, મોટા ફેરફારો, હું એવું કહું કે જો લંબાઈ નો ફેરફાર 60% થી વધુ હોય, આવું ક્યાંય કોઈ બુકમાં નથી, પરંતુ ઘણા બધા ન્યુમેરિકલ્સમાં મેં જ્યારે ચેક કર્યું, પછી અલગ અલગ સૂત્રોમાં મૂકીને અલગ અલગ કિંમતો ચેક કરી, ત્યારે મને એવી ખબર પડી કે જ્યારે 60% થી વધુનો ફેરફાર હોય છે ત્યારે આ સૂત્ર વપરાય છે, અને 60% થી નીચેનો હોય તો એ આપણે તારવીએ, જેને આપણે નાના ફેરફારમાં લઈશું. મોટો ફેરફાર હોય, 60% થી વધુનો ફેરફાર હોય ત્યારે આ સૂત્ર વાપરો. આર ચલે છે એલ સ્ક્વેર. હવે એવું કહેવાય છે કે જો ફેરફાર 60% થી ઓછો, જેને આપણે કહીએ છીએ નાનો ફેરફાર. શું કહીએ છીએ? નાનો ફેરફાર. તો આપણે સમીકરણ 1 નું વિકલન કરીશું. 1 નું લંબાઈની સાપેક્ષે વિકલન કરતા dr ભાગ્યા dl, d ભાગ્યા dl રો એલ સ્ક્વેર બાય વી. રો અચળ છે, કદ અચળ છે, 2 આગળ, ઘાતમાં 1 નો ઘટાડો 2l. શું થાય છે? 2l. તો માટે આપણે હવે શું કરીએ? dl ને સામે જવા દઈએ. dr બરાબર 2 રો એલ dl બાય વી. આને સમીકરણ નંબર 2 કહી દો. હવે તમે શું કરો? સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર. તો 2 અને 1 નો ગુણોત્તર લો. તો dr એટલે કે 2, r એટલે કે સમીકરણ 1, dr 2 રો એલ dl બાય વી ગુણ્યા રો એલ સ્ક્વેર બાય વી. 1 વી કેન્સલ, 1 રો કેન્સલ, 1 l કેન્સલ. તો થાય dr by r 2 times dl by l, જ્યાં dl by l એ ટકાવારી નો ફેરફાર છે. શું આપેલ છે? ટકાવારીનો ફેરફાર છે. ઘણી બધી નોટ્સ આજે બનશે તમારી આ ચેપ્ટરમાં. આ ચેપ્ટરમાં ઘણા બધા ટોપિક્સ એવા છે કે જેમાં બહુ બધી નોટ્સ બનાવવાની આવશે, બરાબર? તો તમારે નોટ્સ ક્લિયરલી લખવું પડશે. તો આ જે સૂત્ર છે તે 60% થી વધારે માટે વાપરવું, આ જે સૂત્ર છે તે 60% થી ઓછું વાપરવું. ઘણા સ્ટુડન્ટના મગજમાં થયું, સર એક્ઝેક્ટલી 60% આવી દીધું તો કંઈ વાંધો નહીં, ગમે તે વાપરો, જવાબ મળી જશે. ડોન્ટ વરી.
કંઈ પણ વાપરો, જવાબ મળી જશે. ઓકે, આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે જો તારની લંબાઈ ને ખેંચી ને તેમાં 2% વધારો કરવામાં આવે તો અવરોધનો ફેરફાર જણાવો. ઓકે, હવે આપણે કેટલીક હિન્ટ જોઈએ કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. એટલે કે જો લંબાઈમાં વધારો થાય તો ઓફકોર્સ અવરોધમાં વધારો થવાનો છે. ઓકે, હવે આપણો આંકડો જુઓ કેટલો છે, 2%, લેસ ધેન 7%, 60%થી ઓછો. તો dr/r ઇઝ ઇક્વલ્સ ટુ 2 times dl/l. આ સૂત્ર વાપરવાનું, જેમાં dl/l એ જ 2% લઈ લેવાના. ટોટલ થાય 4%નો ફેરફાર. અને શબ્દ પરથી ખબર પડે છે કે 4%નો શું દર્શાવે છે, તે વધારો નોંધે છે. શું નોંધે છે? વધારો નોંધે છે. ઓકે, ચલો ફટાફટ નોટ્સ લખી નાખો. ચલો ચલો, ક્વિક 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 ક્વિક, ફટાફટ. હવે જુઓ, હવે આપણે કહીએ કે જો તારની લંબાઈ ને ખેંચી તેમાં 20%નો વધારો કરવામાં આવે તો અવરોધમાં થતો ફેરફાર શોધો. અવરોધમાં થતો ફેરફાર શોધો. તો સિમ્પલ છે, આંકડો કેટલો છે? 20%. 60%થી વધારે. 60%થી વધારે હોય ત્યારે તમે શું કરશો કે અહીં r ચલે છે L² પરથી, R2/R1 બરાબર L2/L1². જ્યારે પણ તમે આ રીતે ન્યુમેરિકલ ગણતા હોય અને ટકાવારીનો દાખલો હોય, કયો હોય? ટકાવારીનો. તો તમારે શું ધ્યાનમાં રાખવાનું કે જેને આપણે 1 કીધા છે, એટલે કે R1 અને L1, જેને આપણે 1 કીધા છે, R1 અને L1 ને આપણે શું કરીશું? 100 આપી દઈશું. શું આપી દઈશું? 100. ક્લિયર? હવે શું કહે છે તો કે હવે 20%નો વધારો થાય તો શરૂઆત કેટલી હતી? L1 એટલે કે 100%. એમાં 20%નો વધારો થયો એટલે કેટલા થયા? 120%. કેટલા થયા? 120%. કેન્સલ. R2/100 144/10². તો R2 બરાબર 144% થાય. તો ઘણા સ્ટુડન્ટ્સ એવું કરે છે કે યસ, મારો જવાબ આવી ગયો, ઓપ્શનમાં બી 144 છે, ટીક મારો, નીકળી ગયા, કોન્ફિડન્સથી બહાર આવ્યા, ભૂક્કા કાઢ્યા. તમારા નીકળી ગયા. કેમ? ફેરફાર માંગ્યો છે. અવરોધ કેટલો થાય છે એવું નથી પૂછ્યું. અવરોધનો ફેરફાર કેટલો થાય છે? ફેરફાર મતલબ ડેલ્ટા R. R2 minus R1, 144 minus 100, 44% નો વધારો થાય છે, કારણ કે અહીંયા વધારો થાય છે.
ગોટ ઇટ? ક્લિયર? તો આ યાદ રાખો. હવે ધારો કે કોઈક એવું હોય કે સર મારે તો આટલી બધી ગણતરી નહીં કરી, મને તો આ ઇઝી પડે, 2 વડે ગુણી નાખો જવાબ આવી જાય. નો પ્રોબ્લેમ, ગુણી નાખો ને. 20 ગુણ્યા 2 કેટલા થયા? 40. વાસ્તવિક જવાબ કેટલો છે? 44. ખબર પડે શું કહું છું એ? 20 ગુણ્યા પેલા 2 કરશો એટલે કેટલો જવાબ આવશે? 40. ઓપ્શનમાં પણ હશે, નો પ્રોબ્લેમ, ટીક કરી શકશો. માર્ક્સ નહીં મળે, માર્ક્સ તો 44 મળશે, માર્ક્સ તો 44 મળશે, 40 માર્ક્સ નથી મળવાના. એ ક્લિયર છે? ઓકે, આટલું ક્લિયર? તો હવે જોઈએ કે ધારો કે વધારાની જગ્યાએ આપણને ઘટાડો કીધો હોત તો શું થાત? ઓકે, 20% વધારો, પણ એની જગ્યાએ કદાચ ખેંચની જગ્યાએ દબાઈને 20% ઘટાડો કરીએ કે તારની લંબાઈમાં 20% ઘટાડો કરતા. તો R2/R1 L2/L1 હોલ સ્ક્વેર, R1 તરીકે 100, L1 તરીકે 100. હવે તમે શું કર્યું છે? અહીંયા ઘટાડો કર્યો છે. કેટલાનો ઘટાડો? તો કે 20નો. 20 જ રાખો. તો 100 છે એના 20 કાપો એટલે કેટલા થયા? 80. કેટલા થયા? 80. 0 0 કેન્સલ. R2 ભાગ્યા 100, 8 નો વર્ગ 64 ભાગ્યા 100 કેન્સલ. તો R2 બરાબર 64% થાય. ફેરફાર આવે ડેલ્ટા R બરાબર R2 માઇનસ R1. 64 ઓછા 100 કેટલા આવે? -36%, જે શું દર્શાવે છે? ઘટાડો દર્શાવે છે. હવે પહેલા સૂત્રમાં નાખો. 20 ગુણ્યા 2 કેટલા આવ્યા? 40. જવાબ શું આવે? 36. માર્ક મળશે? એક કંઈ નહીં મળે, બધું 0 કરી નાખશે. કારણ કે આ બધા MCQમાં પૂછાય છે ન્યુમેરિકલ્સ. તો તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કયા ન્યુમેરિકલ્સ ક્યાં. 60%થી વધારે, 60%થી ઓછું, એમને એમ નથી. બહુ બધા ન્યુમેરિકલ્સ ગણેલા છે. એક એક વેલ્યુ મૂકીને 1%, 2%, 3%, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અલગ અલગ કિંમતો બધા સૂત્રોમાં મૂકીને જોયેલી છે. ત્યારે જઈને એ વસ્તુ નક્કી થઈ છે. ઓકે, હવે ધારો કે લંબાઈની જગ્યાએ આપણને એવું કહે છે કે ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે. શેમાં ફેરફાર થાય છે? ક્ષેત્રફળમાં. તો પરિસ્થિતિ તો એ જ થવાની કે સૂત્ર છે R બરાબર ρl/a. લંબાઈનો ફેરફાર થયો તો આપણે લંબાઈ વડે ગુણ્યા હતા અને લંબાઈ વડે ભાગ્યા હતા લેક્ચરની શરૂઆતમાં. તો અહીંયા આપણે ક્ષેત્રફળ વડે ગુણીશું ને ક્ષેત્રફળ વડે ભાગીશું. R બરાબર ρl/a ઇન્ટુ a ઇન્ટુ a. હવે જુઓ, લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ કદવી a ઇન્ટુ a સ્ક્વેર માટે R ચલે છે 1/a². અને વિકલન કરીને જવાબ લાવશો તો મળશે dr/r ઇઝ ઇક્વલ્સ ટુ -2 ટાઈમ્સ dA/a. માઇનસ કેમ આવ્યો? કારણ કે વ્યસ્ત સંબંધ છે માટે. નિયમ એ જ 60%થી વધુ, 60%થી ઓછું. હવે ઘણી વખતે એવું કહેતા હોય છે કે ભાઈ તારની ત્રિજ્યા, શેની ત્રિજ્યા? તારની ત્રિજ્યા. તો તારની ત્રિજ્યામાં ફેરફાર કરવાથી અવરોધમાં શું ફેરફાર થાય? તો અવરોધ R જે ક્ષેત્રફળ પર આધાર રાખે છે તેનું ક્ષેત્રફળ A બરાબર πr² થાય. કેટલું થાય? πr². તો તમે અહીંયા મૂકી દો ને કે અવરોધ R ઇઝ ઇક્વલ્સ ટુ ρl/a નો સ્ક્વેર πr², ρv/π² r⁴ માટે R ચલે છે 1/r⁴. આ છે 60%થી જ્યારે વધુનો ફેરફાર હોય ત્યારે વાપરવું. અને બીજું આવે છે dr/r -4 ટાઈમ્સ dr/r.
હવે r ના સ્થાને d જેને આપણે કહીએ છીએ વ્યાસ પણ આવી શકે, તો અહીંયા વ્યાસની જગ્યાએ d⁴ પણ થાય, અહીંયા 2 વાર d આવી જશે એટલે થોડું જરા ધ્યાનથી સંજ્ઞા ચેન્જ કરી લેજો. આ d ની ના કરતા r ની જગ્યાએ જે વ્યાસ આવે એ વ્યાસની સંજ્ઞા ચેન્જ કરી લેજો, નહીં તો ઊંધું થઈ જશે. ક્લિયર? તો આ છે અવરોધોના બદલાવનો પહેલો ભાગ. પહેલા ભાગની અંદર આપણે જોયું કે પરિમાણ બદલવાથી અવરોધોમાં કેવા કેવા ફેરફાર થાય છે અને એના અકોર્ડિંગ આપણે કેટલાક ન્યુમેરિકલ્સ પણ જોઈ લીધા. ઓકે, લખી લો. ચલો ફટાફટ. ચલો, અવરોધોના બદલાવના ટોપિકમાં આપણે આગળ જોઈએ કે તાપમાનની અવરોધ પર અસર શું થાય. ઓકે, તો સૌથી પહેલાં જોઈએ કે અવરોધમાં સૌથી અગત્યનો ભાગ હોય છે પરિમાણ. ઓકે, પરિમાણમાં ધારો કે આપણે એક લંબાઈની ચર્ચા કરીએ તો થર્મોડાયનેમિક્સ ચેપ્ટર એવું કહે છે કે જ્યારે તાપમાન વધે છે ત્યારે લંબાઈ વધે છે, કારણ કે જ્યારે તાપમાન વધે છે ત્યારે પદાર્થની અંદર રહેલા જે ઘટક કણો છે એ ઉર્જા મેળવે છે અને ઉર્જા મેળવતા તેમની વચ્ચે બે ઘટક કણો વચ્ચે જે પેલું બળ લાગે ને એ બળને આમ થોડુંક દૂર લઈ જાય કે ભાઈ હાશ ઉર્જા મળે એટલે સૌથી પહેલાં શું કરે? બળમાંથી છુટકારો મેળવે. સિમ્પલ. આખું વર્ષ ભણતા આવીએ, પપ્પાના પ્રેશરમાં વેકેશન આવે એટલે પપ્પાનું પ્રેશર લગભગ રિલીઝ થઈ જાય. હાશ એટલે એના માટે આપણે શું કરીએ? સૌથી પહેલાં છટકીને ક્યાં જઈએ? મામાના કરે કે જ્યાં કોઈ પ્રેશર જ ના હોય. હા, એ જ વસ્તુ અહીંયા છે કે બે ઘટક કણો એક નોર્મલ કન્ડિશનની અંદર આટલા અંતરે હોય, જ્યારે તાપમાન આપવામાં આવે છે ત્યારે તેમાંથી ઉર્જા મેળવે છે અને તે ઘટક કણો મૂવ થઈ જાય છે આટલા, જેના કારણે તેમની વચ્ચે જે લંબાઈ હતી L0 એ બની ગઈ L. ઓકે, તો તાપમાનના વધારા સાથે L બરાબર L0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 આ સૂત્ર હતું. હવે આપણને ખબર છે કે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં છે, માટે તેના પરથી R બરાબર R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 કે અવરોધમાં પણ આવો બદલાવ આવી શકે છે. હવે ધ્યાનથી સાંભળો, જ્યારે તાપમાનમાં ફેરફાર થયો ત્યારે લંબાઈમાં ફેરફાર થયો, ઘટક કણો દૂર થયા, એનો મતલબ એ થયો કે પદાર્થની અંદરની જે રચના છે તેમાં બદલાવ આવ્યો. પદાર્થની અંદરની રચના બદલાય છે, એનો મતલબ એ થયો કે દ્રવ્યની જાત જે છે તેમાં બદલાવ આવે છે, જેથી કરીને આપણને અવરોધની સાથે સાથે અવરોધકતામાં પણ બદલાવ આવે છે. ફરી સાંભળો, ધ્યાનથી સાંભળો. આપણે એવી ચર્ચા હતી કે લંબાઈ બદલાય છે તો અવરોધકતા ન બદલાવી જોઈએ, કારણ કે લંબાઈનો અવરોધકતા ઉપર કોઈ આધાર નથી, પરંતુ લંબાઈ બદલાય છે કારણ કે અંદરની સંરચના બદલાય છે. તો શું વાત હતી આપણી? પદાર્થના દ્રવ્ય પર આધાર રાખે છે, દ્રવ્યની જાત પર આધાર રાખે છે. દ્રવ્યની આંતરિક રચનામાં જો ફેરફાર થશે તો ρ બદલાશે, જેમાં જે ટી છે એ આપેલ તાપમાન, કોઈ પણ તાપમાન બરાબર, T0 જે છે તે સંદર્ભ તાપમાન છે. સામાન્ય રીતે સંદર્ભ તાપમાન 0 ડિગ્રી
સેલ્સિયસ અથવા તો કેલ્વિન તરીકે આપણે લઈએ છીએ, 0 લઈએ છીએ. આલ્ફા એક કામ કરો, પહેલાં તો R0 સંદર્ભ તાપમાને અવરોધ અથવા તો ρ0 સંદર્ભ તાપમાને અવરોધકતા. T તાપમાને અવરોધ, T તાપમાને અવરોધકતા. આલ્ફા છે તાપીય ગુણાંક. શું છે? આલ્ફાને કહેવાય છે તાપીય ગુણાંક. હવે ધ્યાનથી જુઓ, આપણે શું કર્યું? સરવાળો કર્યો. શું કર્યો? સરવાળો. 11માની અંદર બીજા ચેપ્ટરમાં શું કહે છે કે સરવાળા માટે બંનેના એકમો સમાન જોઈએ. હવે આ જે પદ છે એક, એ તો એકમ રહિત છે. કેવું છે? એકમ રહિત છે. તો સ્વાભાવિક છે કે આ પદ પણ એકમ રહિત બનવું જોઈએ. જો ડેલ્ટા ટી એટલે કે T-T0 નો એકમ સેલ્સિયસ હોય, ફેરનહીટ હોય કે કેલ્વિન હોય, કોઈ પણ હોઈ શકે, તો આનો એકમ તેના કરતાં કેવો હોવો જોઈએ? વ્યસ્ત. એટલે કે આલ્ફાનો એકમ સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ તરીકે લેવામાં આવે છે, કે જેથી કરીને આલ્ફા એટલે કે સેલ્સિયસ ઇન્વર્સ અને T-T0 એટલે કે સેલ્સિયસ કેન્સલ થઈ ગયા, તો એકમ રહિત બની શકે. આલ્ફા એ તાપીય ગુણાંક છે, સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ લેવામાં આવે છે. આલ્ફાની ચર્ચા કરીએ તો આલ્ફાના બે મૂલ્યો હોય છે. એક મૂલ્ય ધન હોય છે, બીજું મૂલ્ય ઋણ હોય છે. હવે ધન કોના માટે? તો કે સુવાહકો માટે, અવાહકો માટે. તો ઋણ કોના માટે? તો કે અર્ધવાહકો માટે હોય છે. સામાન્ય રીતે જે આલ્ફા છે, હવે આપણને એટલી ખબર પડે કે ગુણાંક હોય એટલે લગભગ અચળ રહે, બરાબર. પણ જો તાપમાનનો ફેરફાર મોટો હશે, નો ફેરફાર મોટો હોય તો આલ્ફા પણ બદલાય છે. તમારા સિલેબસમાં લગભગ એવું કંઈ નથી હોતું કે જેમાં આલ્ફા ચેન્જ થતો રહે છે. આલ્ફા એઝ ઇટ ઇઝ રહે છે, કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ઓકે, હવે આપણે આ સૂત્રને પકડીએ. R બરાબર R0 1 પ્લસ આલ્ફા T-T0. આ સમીકરણને જ્યારે ન્યુમેરિકલમાં ગણવામાં આવે છે ત્યારે તમારી પાસે બધી કિંમત હોવી જોઈએ, R0ની, આલ્ફાની, Tની, T0ની, તો તમને R મળશે. પણ ઘણી વખત એવું કરે છે કે સંખ્યાઓ વધારે પડતી આપે છે. જેમ કે આપણને આગળ દાખલાઓ જોઈશું એમાં આપણને ખબર પડશે કે પરિસ્થિતિ એવી લાવે છે કે આલ્ફા નથી હોતો અને આપણી પાસે એટલા બધા મૂલ્યો હોય છે કે આપણે આલ્ફા શોધીએ અને ફરીથી મૂકીએ, બહુ લાંબુ થઈ જાય છે. એટલા માટે આપણે શોર્ટકટમાં જઈશું કે R બરાબર R0 ને તમે અંદર જવા દો. ચલો ફટાફટ. તો કે R0 આલ્ફા T-T0 આ બાજુ લઈ લો. R-R0 આલ્ફા T-T0. ઓકે, હવે તમને જુદા જુદા તાપમાન માટે જુદા જુદા અવરોધો આપેલ છે. તો ગુણોત્તર લેવો પડશે તમારે. તો તમારી પાસે R0 કોમન છે કારણ કે T0 કોમન છે. ધારો કે કોઈ T1 તાપમાન કહે તો અવરોધ R1 આવે.
ધારો કે કોઈ T2 તાપમાન કહે તો અવરોધ R2 આવે. R0 સંદર્ભ બંને વખતે કોમન હોય, સંદર્ભ બંને વખતે. ધારો કે એવું કહે છે કે ભાઈ T0 એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ, R1 ધારો કે 50 ડિગ્રી સેલ્સિયસ, T2 ધારો કે 100 ડિગ્રી સેલ્સિયસ. R0 તો કે કેટલા હોય? તો કે 2 ઓહ્મ હોય. R1 તો કે કેટલા હોય? તો કે 5 ઓહ્મ હોય. તો કે R2 શોધો. આવા અલગ અલગ મૂલ્યો તમને આપીને R2 શોધવાનું કહે છે. ત્યારે તમારી પાસે આલ્ફા નથી આપેલો હોતો, આલ્ફા નથી કહેતા, ઇવન દ્રવ્ય પણ ના કહે કે જેથી તમને યાદ હોય તો તમે મૂકી શકો. તો એ પરિસ્થિતિમાં તમારો આલ્ફા નીકળી જાય એ તમારા માટે વધારે સારું છે. ઓકે, તો માટે R2 માઇનસ R0, R1 માઇનસ R0 બરાબર T2 માઇનસ T0, T1 માઇનસ T0 આ મળે. તો તમારે કરવાનું શું? કશું નહીં કરવાનું. યાદ રાખવા માટે એક બાજુ R એક બાજુ T, ઉપર 0 0 0 0, પછી 2 હોય તો 2, 1 હોય તો 1, ઊંધું લખો. ઉપર 1 તો ઉપર 1, નીચે 2 તો નીચે 2. તમે જેમ અનુકૂળ આવે એમ લખવા. ઓકે, આ જ વસ્તુ તમે અવરોધકતા માટે પણ લખી શકો છો કે ρ2 માઇનસ ρ0 છેદમાં ρ1 માઇનસ ρ0 બરાબર T2 માઇનસ T0 છેદમાં T1 માઇનસ T0. આના પરથી આપણે ઘણા બધા ન્યુમેરિકલ્સ પણ ગણીએ છીએ અને ગણીશું આગળ. ઉદાહરણોમાં બી છે, સ્વાધ્યાયમાં છે, JEE નીટમાં બી આ ન્યુમેરિકલ્સ પૂછાય છે ઘણી ખરી વાર. તો આ એક આપણો મેથડ છે કે આ સૂત્રો તમારે યાદ રાખવાના કે જેથી કરીને તમે ફટાફટ MCQ ગણી શકો. ઓકે, બાકી તો તમારે બોર્ડ એક્ઝામ માટે તો તમારે બધું જ લગભગ મેન્ટેન કરવું પડશે. ક્લિયર? ચલો ફટાફટ આની નોટ્સ લખી લો. ચલો 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 લખાઈ ગઈ? પોઝ કરીને લખવાની હતી. ચલો આગળ જઈએ. હવે આપણને ખબર છે કે જેમ તાપમાન બદલાય, કે જેમ તાપમાન વધે તેમ ધન આયનના દોલનો વધે. જેમ દોલનો વધે તેમ ઇલેક્ટ્રોનની જે ધન આયન સાથેની અથડામણ છે તે પણ વધે. ઓકે, જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ દોલનો વધે છે. જેમ જેમ દોલનો વધે છે તેમ તેમ ઇલેક્ટ્રોનની અથડામણ પણ વધતી જાય છે. શું થાય છે? વધતી જાય છે. હવે ધ્યાનથી જુઓ, જેમ જેમ અથડામણ વધે છે, ઓકે, તેમ તેમ તેમની શું થાય છે? ઝડપ વધે. અથવા તો એવું ના વિચારો તો અથડામણ તો છોડ દો, તાપમાન વધે છે તો પણ તેની ઝડપ વધે છે. ક્લિયર? કેવી રીતે ઝડપ વધે છે? તો 1/2 mv² ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 kBT. યાદ આવ્યું? ગતિ દરમિયાન દળ અચળ હોય, KB અચળ છે, તો જેમ તાપમાન વધે છે તેમ ઝડપ વધે છે. v² ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 kBT પરથી આપણને મળે છે. આ કન્સેપ્ટ ક્યાંનો છે? યાદ કરો, 13મું ચેપ્ટર. ઓકે, વાયુઓની ગતિ ઉર્જાનો જે ટોપિક હતો તેમનો ગતિવાદ, એમાંથી આપણે લાવેલા છીએ. તો ઝડપ વધે તેમ અથવા તો અથડામણ વધે તેમ ઝડપ વધે અથવા અથડામણ વધે તેમ ટાઉ ઘટે. ટાઉ શું છે? રિલેક્સેશન સમય. બે અથડામણ વચ્ચેનો સમયગાળો. તો અવરોધકતા ρ બરાબર m/n² ટાઉ. હવે સીધી વસ્તુ છે કે ટાઉ ઘટે તો ડેફિનેટલી ρ વધે, અવરોધકતા વધે.
એટલે કે તાપમાન વધે છે તો દોલન વધે છે, અથડામણ વધે છે, ઝડપ વધે છે, ટાઉ ઘટે છે. તાપમાન વધે છે તો ઝડપ વધે છે, તેમ ટાઉ ઘટે છે. ટાઉ ઘટે, ટાઉ એટલે સમયગાળો, સમયગાળો એટલે ઘટે છે જે છેદમાં છે, જેના કારણે રો વધી જાય છે. અને રો વધે છે તેમ આર વધે છે. રો વધે છે તેમ આર પણ વધે છે. તો આમ તાપમાનનો સીધો સંબંધ ટાઉ સાથે, ટાઉનો રો સાથે ને રોનો આર સાથેનો સંબંધ જળવાય છે. ઓકે, હવે અવરોધકતા એન પર પણ આધારિત છે. એન શું છે? તો કે એન એટલે એકમ કદમાં રહેલ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. જો તાપમાનના બદલાવથી એનમાં ફેરફાર આવ્યો, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતામાં ફેરફાર આવ્યો, તો ડેફિનેટલી રોમાં ફેરફાર આવશે. જો તાપમાન બદલાવાથી એનને ખોટું લાગ્યું તો રોને ખોટું લાગશે, રોને ખોટું લાગશે તો આરને ખોટું લાગશે, અને એક્ઝામમાં તમને ખાટું લાગશે. ઓકે, તો આ ધ્યાન રાખજો કે એન બદલાયો તો બધું બદલાઈ જશે. ક્લિયર? તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે સુવાહક પદાર્થો જે છે, સુવાહકો, એની અંદર અવરોધકતા અને તાપમાનનો સંબંધ. કેલ્વિન, ઓમ ઇન્ટુ મીટર, કે આ રીતે વધે છે. આ રીતે આ 0.2, 0.4, 50 કેલ્વિન, 100 કેલ્વિન, 150 કેલ્વિન, 200 કેલ્વિન, કે જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ અવરોધકતા વધે છે. અહીં સંબંધ સુરેખા નથી, વક્રાકાર છે. પણ તમે ધ્યાનથી જુઓ, આટલા એક નાનકડા વિભાગ માટે આપણે ચર્ચા કરીએ. નાનકડા વિભાગ માટે જુઓ તો આ નાનકડો વિભાગ જે છે તે શું દર્શાવે છે? સુરેખા દર્શાવે છે. શું દર્શાવે છે? સુરેખા દર્શાવે છે. આ વિભાગ સુરેખ નથી. એટલે તમે એવું ના કહી શકો કે જેમ તાપમાન વધે છે એ જ પ્રમાણમાં રો વધે છે. ના, એ જ પ્રમાણમાં રો નહીં વધે, કારણ કે ઇલેક્ટ્રોન પુષ્કળ છે, પુષ્કળ છે. એટલે શરૂઆતમાં કેવું થશે કે જેમ તાપમાન વધશે તેમ ઇલેક્ટ્રોનની થોડી 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 ગતિ વધશે. શરૂઆતમાં ગતિ બહુ ધીમે વધે, એટલે અવરોધકતા બહુ ઝડપથી ના વધે. પણ એક સમય એવો આવે કે ગતિમાં સીધો બ્લાસ્ટ થાય, એટલે સડસડાટ કરતી અવરોધકતા વધી જશે. સીધો તમારો આલેખ અહીંથી આમ સીધો જઈને સડસડાટ આમ લઈ જશે ઉપર, કે ભાઈ તાપમાનના પછી નાનકડા ફેરફાર માટે પણ અવરોધકતા પ્રચંડ વધી જાય છે. ઓકે, એ વખતે તમારા આલ્ફા ને બાલ્ફા બધું બદલાઈ જશે. આલ્ફા ને બધું બદલાઈ જશે. થોડાક નાનકડા તાપમાનના મૂલ્યો માટે આ વસ્તુ ચાલી જાય છે. ક્લિયર? તો આપણી પાસે જે સવાલ છે કે ભાઈ સુવાહકો માટે સુરેખ સંબંધ નથી. આ જે છે આપણે કોપરની વાત કરી શકીએ. કોપર, કે જેમાં તાપમાન બદલાતા સંબંધ વક્રાકાર બદલાય છે, પરંતુ ચોક્કસ વિભાગને આપણે ધ્યાનમાં લઈએ તો ત્યાં આપણને નાનકડી સુરેખા જોવા મળી શકે છે. હવે વાત આવે છે મિશ્ર ધાતુઓ. નિક્રોમ કોની કોની ધાતુ છે? તો કે નિકલ, ક્રોમિયમ અને આયરનની મિશ્ર ધાતુ છે. મિશ્ર ધાતુઓ નિક્રોમ છે, પછી ટંગસ્ટન છે, સોરી કોન્સ્ટન્ટ છે, પછી મેંગેનીન છે. આ બધા તાપમાન પર અલ્પ આધાર રાખે છે. જેમ અહીંયા કે ભાઈ 0 કેલ્વિન તાપમાન છે
તો અવરોધકતા પણ કેટલી છે 0. પણ આ લોકોનામાં પ્રોબ્લેમ આખો અલગ જ છે. અહીંયા પરિસ્થિતિ એવી છે કે 0, 1.10, 1.20, 1.30 આ રીતે કે ભાઈ ટી બરાબર 0 કેલ્વિન તાપમાન છે તો પણ રો બરાબર 1.08 1.08 જેટલું આપણને જોવા મળે છે. ઓકે, પણ જ્યારે તાપમાનનો ફેરફાર જોશો તો ખબર પડશે કે અહીંયા 200 કેલ્વિન, અહીંયા 400 કેલ્વિન, અહીંયા 600 કેલ્વિન, અહીંયા 800 કેલ્વિન. અરે બાપા, ડબલ 200 ના જમ્પ આવે છે. તો થાય શું કે ધારો કે આપણે અહીંયા લઈએ કે ભાઈ આ છે 1.12 અને આ છે 1.18. તો તાપમાનનો ફેરફાર કેટલો? તો કે 200 કેલ્વિનનો. અને અવરોધકતાનો ફેરફાર કેટલો? તો કે 0.06. કેટલો? 0.06. તો 200 કેલ્વિન તાપમાન વધે છે તો અવરોધકતાનો ફેરફાર ધારો કે 0.06 જેટલો જ મળે છે, જે દર્શાવે છે કે નિક્રોમ, કોન્સ્ટન્ટ અને મેંગેનીન જેવા તત્વો છે, જેવી મિશ્ર ધાતુઓ છે, તેમના માટે તાપમાન સાથે અવરોધકતા એટલી બધી જલ્દીથી બદલાતી નથી. તેઓ લગભગ તાપમાન સાથે પોતાની અચળતા જાળવી રાખે છે, પોતાને મજબૂત સ્થિતિમાં લાવી રાખે છે, જેના કારણે આવી ધાતુઓનો આપણે બહોળા પ્રમાણમાં અવરોધ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ. કે પદાર્થ ભલે ગમે તેટલો ગરમ થાય, 200 કેલ્વિન સુધી ગરમ થાય તો ફેરફાર માત્ર અલ્પ આવે છે, માત્ર અલ્પ ફેરફાર, જેને આપણે બેર કરી શકીએ છીએ. ઓકે, અને છેલ્લું આવે છે અર્ધવાહકો. એને ડિટેલમાં ચર્ચા આપણે પાછળ 14મા ચેપ્ટરમાં કરીશું. અત્યારે હાલ અર્ધવાહકોમાં આપણે ખાલી એટલું જોવાનું છે કે અર્ધવાહકો માટે જે અવરોધકતા છે તે ઋણ છે. એટલે જે બધા ગ્રાફ ઉપર જાય છે એની જગ્યાએ એનો ગ્રાફ ક્યાં આવે છે? નીચે આવે છે. એનો ગ્રાફ ક્યાં આવે છે? નીચે, કારણ કે ઋણ છે. તો જેમ તાપમાન વધે તેમ અવરોધકતા ઘટે, કારણ કે અર્ધવાહકોની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ એટલા બધા પ્રમાણમાં હોતા નથી, ઇવન ઘણી વખત તો હોતા જ નથી. તો એવા સમયે જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ મુક્ત ઇલેક્ટ્રોન પેલો જે સહસંયોજક બંધ છે તેને તોડશે. જેમ જેમ સહસંયોજક બંધ તૂટતો જશે, તેમ તેમ પ્રવાહ રચાતો જશે. એટલે કે તાપમાન વધવાથી બંધો તૂટે, બંધો તૂટવાથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, ઇલેક્ટ્રોન મુક્ત થવાથી પ્રવાહ વધે, પ્રવાહ વધે એટલે અવરોધ ઘટે. તો તાપમાન વધે, પ્રવાહ વધે, અવરોધ ઘટે, આ રીતનો સંબંધ આવે. ઓકે, એટલા માટે ગ્રાફ આખો કેવો આવે છે? ઊંધો આવે છે. તો આ થયો તાપમાનની અવરોધ પર અસર. ઓકે, ચલો ફટાફટ નોટ્સ લખી લો.